કેન્દ્ર સરકારે વિદેશી કપાસની આયાત પર લાગેલી 11% ડ્યુટી હટાવીને 42 દિવસ માટે વેરામુક્ત આયાતને મંજૂરી આપી છે। સરકારના નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિદેશી કપાસની આયાત ડ્યુટી મુક્ત થતા ભારતીય ખેડૂતો પાયમાલ થઈ જશે। તેમના જણાવ્યા પ્રમાણે ભારતના બજારમાં જો વિદેશી કપાસનો જથ્થો ખડકવામાં આવશે તો દેશના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડશે। જયેશ પટેલે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી છે અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। ભારત સરકાર તરફથી વિદેશથી આવતા કપાસ પર જે આયાત ડ્યુટી 11% હતી એ 42 દિવસ માટે ઘટાડીને 0 કરવામાં આવી છે। આને કારણે વિદેશથી ભરપૂર માત્રામાં કપાસની ઘાસરીઓ આવી જશે અને એને કારણે ભારત દેશના ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે। કપાસની વાત આવે તો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ગુજરાત છે। ગુજરાતમાં ગયા વર્ષે 90 લાખ ઘાસરીનો પાક થયો હતો અને સ્વાભાવિક છે કે લગભગ 50 લાખથી પણ વધારે આ ખેડૂતો 70,000 કરોડથી પણ વધારાની આમદની આ કપાસની ખેતીથી મેળવે છે। અને જે રીતે વિદેશથી કપાસ જે રીતે ડ્યુટી માફ થઈ છે એને કારણે સસ્તા ભાવે કપાસ આવવાને કારણે અહીંયા સ્થાનિક માંગમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને જ્યારે 20 ઓક્ટોબર મહિનાથી ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવી જવાનો છે, નવી સિઝનની શરૂઆત થવાની છે, એવા સમયે આ નિર્ણયથી ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે વાતો છે એનો મોટો છેદ ઉડ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મધ્યસ્થી કરીને ભારત સરકારમાં રજૂઆત કરાઈ અને જે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થવાનું છે એમાંથી બચાવી શકાય એ માટે જે ડ્યુટી છે જે ઘટાડવામાં આવી છે ફરી પાછી લગાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ।